તાપીમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। વ્યારાના મિશન નાકાથી સયાજી મહારાજ સ્ટેચ્યુ માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે। મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા રસ્તાનો એક ભાગ બંધ થયો। સોસાયટી અને દુકાનોની અંદર પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે વ્યારાનગરમાં પણ મુસળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વ્યારાનગરના પ્રવેશદ્વાર ગણાતા મિશન નાકાથી સયાજી રોડ જે કહેવામાં આવે છે તે માર્ગ પર પાણી ભરાયું છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છે તો મિશન નાકાથી પ્રવેશ કરતા આ ઠક્કર ચેમ્બર્સ વાળો વિસ્તાર છે, જ્યાં આશીષનગર સોસાયટી પણ આવેલી છે। તે વિસ્તારમાં હાલ પાણી ભરાયું છે। ઘૂંટણ સમય એટલું પાણી ભરાતા રહીશોમાં હાલ રોષ જોવા મળ્યો છે। આ જો વાત કરીએ તો આ જ મહિનામાં બીજી વખત આ સ્થિતિનું નિર્માણ થયું છે, બીજી વખત પાણી ભરાયું છે। પાણીના દ્રશ્યો જોઈ રહ્યા છે, જે દુકાનદારો પોતાનો સવારે દુકાન ધંધો રોજગાર શરૂઆત કરે છે, પરંતુ પાણીના કારણે તેમના ધંધાને પણ માઠી અસર જોવા મળી રહી છે અને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। નગરપાલિકા એક સમયે પ્રી મોન્સૂનની કામગીરી આવરી લેતું હોય છે, પરંતુ કશે ને કશેની પ્રી મોન્સૂનની કામગીરી પોકળ સાબિત રહ્યું તે રીતના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, કારણ કે મહિનામાં બીજી વખત આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અક્ષય પદાણે, ગુજરાત ફર્સ્ટ, તાપી।